હેલો ફ્રેન્ડ્સ, શું તમારા કિચનની સિંક વારંવાર બ્લોક થઈ જાય છે? તો ફક્ત ઘરમાં રહેલી આ 5 વસ્તુથી ફટાફટ તમારી કિચનની સિંક સાફ કરી શકો છો. કિચનની સિંક નવી હોય કે જૂની, વધુ પડતો કચરો જમા થવાથી તે બ્લોક થઈ જાય છે. તેને દૂર કરવા માટે આજે આપણે ઘરેલું ઉપચારથી સિંકને સાફ કરીશું. પ્લમ્બરની પણ જરૂર નહીં પડે, તેમજ નળીમાં આવતી ગંદી વાસ પણ દૂર થઈ જશે. જામ થયેલી સિંકને મિનિટોમાં કરી શકશું સાફ. મોટિવેટ કરવા માટે લાઇક અને શેર જરૂરથી કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો આ રીતે નળ ચાલુ રાખ્યા પછી સિંકમાંથી પાણી જતું નથી. વધુ પડતો કચરો હોવાથી તે બ્લોક થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણે જેટલો પણ કચરો દેખાય છે તેને આપણે સાફ કરી લેશું. બાળકો જમીને પ્લેટ તેમાં રાખી દેતા હોય છે, અને આપણે પણ જ્યારે કિચનમાં કામ કરતા હોય છે ત્યારે હેઠવાળા વાસણ તેમાં જ રાખતા હોય છે, જેના કારણે અંદરની નળીમાં કચરો જતો રહે છે અને આપણી સિંક છે એ બ્લોક થઈ જાય છે. તો આપણે પહેલાં કચરાને દૂર કરી લેશું. તમે જોઈ શકો છો પાણી જઈ શકતું નથી, તો આપણે પહેલાં આ રીતે તેમાં રહેલા કચરાને પહેલાં સાફ કરી લેશું. અને તો આ રીતે આપણે પહેલાં કચરાને એક પ્લેટમાં ભરી લેશું. આ રીતે બધો કચરો આપણે લઈ લેશું. જેટલો પણ કચરો હોય તે કાઢી લેવાનો. હવે તેનું ઢાંકણ આ રીતે હલાવતા હલાવતા ધીરે ધીરે પાણી બધું જવા દેશું. તો ધીરે ધીરે તો પાણી જતું રહે છે. સિંકમાંથી બિલકુલ પાણી ન જાય તો પછી તે પાણીને તમારે કોઈ વાસણમાં ભરી લેવું અને પછી એક લાંબો સળિયો લેવાનો અને આ રીતે સળિયાની મદદથી આપણે જે ભાગ બ્લોક થઈ ગયો હોય તેને એકવાર આ રીતે સાફ કરી લેશું. સળિયો નાખીને સાફ કર્યા પછી સિંકમાં આપણે 5 વસ્તુ એડ કરવાના છે. તો આ રીતે પહેલાં ફરીથી ઉપરથી આપણે બંધ કરી દઈશું અને નળ ચાલુ કરીને એકવાર ફરીથી ચેક કરી લેશું. છતાં પણ પાણી જાતું નથી. હવે આપણે 5 વસ્તુનો ઉપયોગ કરીશું જે ઘરમાં રહેલી છે. તો સૌપ્રથમ આપણે પહેલાં ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને પાણીને ગરમ કરી લેશું. તો અહીંયા આપણે ઉકળતું પાણી ગરમ કરવાનું છે. પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે કઈ 5 વસ્તુનો ઉપયોગ કરવાના છે તે પણ બતાવું છું. તો બેકિંગ સોડા તમારી પાસે ઘરમાં અવેલેબલ હોય તે જ વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છે. અડધું લીંબુ, સાથે સાથે મીઠું અને વિનેગર. તો લીંબુમાંથી આપણે પહેલાં બી કાઢી લેશું અને વિનેગરને આપણે એક વાટકીમાં લઈ લેશું. હવે બસ આપણે સિંકમાં એક એક વસ્તુ એડ કરવાની છે. તો સૌપ્રથમ આપણે બેકિંગ સોડા એડ કરશું. તો બેકિંગ સોડાનું એક પેકેટ હું અહીંયા એડ કરું છું. આ રીતે સિંકની ઉપર જ આપણે પોર કરવાનું. તો અંદાજિત 2 ચમચી જેટલો આપણે બેકિંગ સોડા લેશું. અહીંયા બેકિંગ સોડાનો જ ઉપયોગ કરવાનો છે, બેકિંગ પાવડરનો ઉપયોગ નહીં કરતા. ઘણા લોકો બેકિંગ પાવડરનું કહે છે, પણ બેકિંગ પાવડરથી તમારી સિંક છે એ સાફ નહીં થશે. હવે આપણે તેના ઉપર લીંબુ આ રીતે રેડીશું, એટલે આ રીતે પરપોટા થશે. અને પછી તેના ઉપર આ રીતે મીઠું સ્પ્રેડ કરી દેવાનું. મોટી ઉંમરના લોકો પાસે તમે સાંભળ્યું જ હશે કે કહેતા હોય છે કે સંડાસ બાથરૂમમાં મીઠું નાખી દો એટલે બ્લોકેજ ભાગ છે એ ખુલી જશે. તો બસ આપણે પણ મીઠું નાખી અને 5 મિનિટ માટે રહેવા દેશું અને પછી બ્રશ અને સળિયાની મદદથી આ રીતે બ્લોકવાળા ભાગને આપણે સાફ કરી લેશું અને ઉપરથી વિનેગર આ રીતે રેડી દેશું. વિનેગર રેડ્યા પછી થોડીક જ વારમાં આપણે તેના ઉપર ગરમા ગરમ પાણી આ રીતે રેડીશું, એટલે
આપણી સિંક છે એ સરસ સાફ થઈ જશે અને તમે જોઈ શકો છો હવે પાણી છે એ સહેલાઈથી તેમાંથી નીકળી જાય છે. હવે બસ તેને આપણે એક વખત સાબુથી આ રીતે સાફ કરી લેશું. આ રીતે સિંકને સાફ કર્યા પછી તમે જોઈ શકો છો સિંક છે એ એકદમ ચમકી ગઈ છે. તો આ ઘરેલું ઉપચાર તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને તમને પણ જો યુઝફુલ લાગ્યો હોય તો એકવાર શેર પણ જરૂરથી કરી દેજો. તો તમે પણ સમજી ગયા હશો કે નવી હોય કે જૂની ઘરેલું ઉપચારથી આ રીતે બ્લોક થયેલી સિંકને આપણે સાફ કરી શકીએ છીએ ફટાફટ. થેન્ક્સ ફોર વોચિંગ.